અને કડીની પેટા ચૂંટણી માટે ગુરુવારના રોજ એટલે કે આવતીકાલે મતદાન યોજાશે, જેને લઈને હવે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે. વિસાવદરની ચૂંટણીનો આ જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો. પેરિસ, ચંદ્ર, મંગળ આ તમામ વાતો છે વિસાવદરની ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું. અને આ વખતે ચૂંટણી એટલા માટે વિસાવદરની રસપ્રદ બની કારણ કે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી. ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈને આ ચૂંટણીનો જંગ છે ખૂબ જ સરસ રીતે જામેલો જોવા મળ્યો. અને પ્રચાર પડઘમ શાંત થવાના માત્ર કલાકો પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યું. ગોપાલ ઇટાલિયા દ્વારા મોટું સ્ટિંગ ઓપરેશન છે એ કરવામાં આવ્યું અને એનો વિડીયો છે વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થવા લાગ્યો અને તેમને આક્ષેપ કર્યા કોંગ્રેસના નેતાઓ પર. લલિત વસોયા પણ તેમાં વિડીયોમાં જોવા મળ્યા, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે કોંગ્રેસ શું સેટિંગ પાડવામાં વ્યસ્ત થઈ ગઈ છે. ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા કઈ ખેલ કરવા જઈ રહી છે કોંગ્રેસ તેવી વાતો વહેતી થઈ, પરંતુ આ તમામની વચ્ચે પરેશ ધાનાણી હોય, લલિત વસોયા હોય, આ તમામ લોકોએ સ્પષ્ટતા કરી આ મુદ્દા ઉપર અને મામલો છે એ શાંત થયો. પ્રચાર પડઘમ શાંત થયો છે, પરંતુ રાજનીતિ છે એ ખાસ અહીં ખૂબ જ રસપ્રદ રીતે જામેલી જોવા મળી કારણ કે ગોપાલ ઇટાલિયા જે એક બાદ એક વાક્ય યુદ્ધ કરી રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા હતા, તેને લઈને આ ચૂંટણીનો જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો. અને એમાં પણ કિરીટ પટેલ જ્યારે મેદાનમાં આવ્યા ત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું. આ સાથે જ જયેશ રાદડિયાની ચર્ચા પણ વિસાવદરની ચૂંટણીમાં ખૂબ જ ચાલી કે જયેશ રાદડિયા પોતાના મિત્ર કિરીટ પટેલને જીતાવવા માટે મેદાનમાં છે અને એડી ચોટીનું તેઓ જોર લગાવી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ તો 40 દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી દીધા. આ સાથે જ બીજી બાજુ આમ આદમી પાર્ટી માટે પણ જે કેન્દ્રના નેતાઓ હતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ પણ અહીં પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને તમામ નેતાઓના ધામા છે આમ આદમી પાર્ટીના અહીંયા જ વિસાવદરમાં જોવા મળી રહ્યા હતા. બીજી બાજુ નીતિન રાણપરિયા પણ ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યા. ખાસ કરીને ભેંસાણમાં તેમની ફેન ફોલોઈંગ વધારે છે અને એવામાં તેમને જ્યારે ગુજરાત તકને ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે તેમણે જીતનો વિશ્વાસ છે એ વ્યક્ત કર્યો કે જનતા છે એ મને મત આપશે અને હું વિસાવદરમાં 100% અહીં જનતાનો પ્રેમ દેખાશે અને કોંગ્રેસ અહીં આવશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિસાવદર છે એ હંમેશા પવનની વિરુદ્ધ ગતિએ ચાલે છે, સામા પવને ચાલે છે અને વિસાવદરની જનતા છે ખૂબ જ બુદ્ધિજીવી છે. ખેડૂતો અહીં પ્રભુત્વ ધરાવે છે, પાટીદારોનું પ્રભુત્વ છે. કેશુબાપાની આ સીટ હતી એક સમય, પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અહીં સતત મહેનત કરી રહી છે જીતને હાંસલ કરવા માટે. પરંતુ આ વખતે ચૂંટણીનું જંગ છે જેમ જેમ રસપ્રદ રીતે જામેલું જોવા મળી રહ્યું છે ત્યારે જનતા કોના પર વિશ્વાસ કરે છે, વિસાવદરની જનતાના મનમાં શું છે એ તો હવે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.